હોમિયોપેથિક ટ્રીટમેન્ટ રૂટ કોઝ ઓર સિમ્ટમ્સ? રૂટ કોઝ કાઉન્સેલિંગ એક ઓપ્શનલ પાર્ટ છે કે એક એસેન્શિયલ પાર્ટ છે? એસેન્શિયલ પાર્ટ. મેમ બીમાર પહેલાં શું થાય છે, માઇન્ડ થાય છે કે બોડી? માઇન્ડ. મેમ મોસ્ટ ઇગ્નોર રૂટ કોઝ ઓફ ડિઝીઝ? ઇમોશનલ હેલ્થ. મેમ ન્યુટ્રિશન એક સપોર્ટ સિસ્ટમ છે કે એક ટ્રીટમેન્ટનો પાર્ટ? ટ્રીટમેન્ટનો પાર્ટ. મેમ એન્ઝાઇટી માઇન્ડનો પ્રોબ્લેમ છે કે બોડીનો? માઇન્ડ. મેમ સ્ટ્રેસની વાત કરીએ, લાઇફસ્ટાઇલ ઇશ્યુ કે મેડિકલ ઇશ્યુ? લાઇફસ્ટાઇલ ઇશ્યુ. હોમિયોપેથિક સ્લો છે, મિથ ઓર મિસઅન્ડરસ્ટેન્ડિંગ? મિસઅન્ડરસ્ટેન્ડિંગ. મેમ ક્રોનિક ડિઝીઝ એક હોપ છે કે ખાલી કંટ્રોલ છે? હોપ છે. મેમ ઇમોશનલ ટ્રોમાથી ફિઝિકલ ડિઝીઝ પોસિબલ છે કે નહીં? યસ. મેમ સેલ્ફ મેડિકેશન ડેન્જરસ કે મેનેજેબલ? ડેન્જરસ. મેમ મોડર્ન લાઈફસ્ટાઈલ હોમિયોપેથિકને ચેલેન્જ કરે છે? યસ. મેમ વન હેબિટ પીપલ શુડ ચેન્જ? સ્લીપ પેટર્ન. એન્ડ હિલિંગ સ્ટાર્ટ ફ્રોમ મેડિસિન ઓર મેન્ટલ હેલ્થ? બોથ. ડૉક્ટરનો રોલ હીલર ઓર ગાઈડ? હીલર. વન વર્ડ or one thing you would break the homeopathic myth? હોમિયોપેથી સ્લો. હેલો એવરીવન, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ અતિથિ. આજની ફાસ્ટ લાઈફસ્ટાઈલમાં આપણે સિમ્ટમ્સ પર વધારે ફોકસ કરીએ છીએ, પણ રૂટ કોઝને કાં તો આપણે ઇગ્નોર કરીએ છીએ કાં તો આપણે ભૂલી જઈએ છીએ. અને ત્યાં જ આવે છે હોમિયોપેથિક. એક હોલિસ્ટિક અપ્રોચ લઈને આવે છે, જેમાં માઇન્ડ, બોડી અને ઇમોશન આ બધાને એક સાથે ટ્રીટ કરવામાં આવે છે. અને આજના પોડકાસ્ટમાં આપણી સાથે એક એક્સપિરિયન્સ હોમિયોપેથિક ડૉક્ટર છે, જે કાઉન્સિલિંગ, ન્યુટ્રિશન અને હ્યુમન સાયકોલોજીના ટ્રીટમેન્ટને એક ઇમ્પોર્ટન્ટ પાર્ટ માને છે. સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ ફ્રોમ હર હોમિયોપેથિક બિયોન્ડ ધ મિથ. સો લેટ્સ વેલકમ ટુડે અવર ગેસ્ટ મિસિસ નૃપા હોઝા. હેલો મેમ, વેલકમ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ. મેમ, સૌથી પહેલો ક્વેશ્ચન, આ હોમિયોપેથિક છે એ કઈ રીતના વર્ક કરે છે અને આ છે શું? ઓકે, વેલ હોમિયોપેથી એક સાયન્ટિફિક હીલિંગ સિસ્ટમ છે જે માઇન્ડ અને બોડીના કનેક્શનને સમજે છે. ઓકે. અને જે મેડિસિન સિલેક્ટ થાય છે એ પણ આ બંનેના બેઝ પર સિલેક્ટ થાય છે. અને એનું જે મોડસ ઓપરેન્ડી છે, એટલે કઈ રીતે વર્ક કરે છે તમે જે પૂછ્યું, તો આ મેડિસિન્સ જે તમારું બોડીનો હીલિંગ પાવર છે એના ઉપર વર્ક કરે છે. મતલબ કે તમને કોઈ ઇન્ફેક્શન્સ છે કે બીજી કોઈ તકલીફ છે તો એ બેક્ટેરિયા કે વાયરસ પર એક્ટ નથી કરતી, પરંતુ તમારા બોડીના હીલિંગ સિસ્ટમ પર કામ કરશે, જેને કહેવાય છે વાઇટલ ફોર્સ કે ઇમ્યુનિટી. અને ધેન ધેટ ઇમ્યુનિટી ઓર વાઇટલ ફોર્સ ઓર હીલિંગ પાવર એક્ટ્સ ઓન ધ ઇન્ફેક્શન. તો ઇટ ઇઝ અ સાયન્ટિફિક હીલિંગ સિસ્ટમ, બટ એટ ધ સેમ ટાઈમ એના ફિક્સ પ્રિન્સિપલ્સ છે અને લોસ પણ છે. તો ઇટ ઇઝ અ સાયન્સ બેઝિકલી. ઓકે. યસ. મેમ, ટેલ અસ અબાઉટ યોર જર્ની. વાય એન્ડ હાઉ ડીડ યુ ચૂઝ હોમિયોપેથિક? ઓકે, વેલ એવું કહેવાય છે કે પેઇનફુલ ઇન્સિડન્સીસ આર ઓફન પાવરફુલ બિગિનિંગ્સ. તો મારી જર્નીમાં પણ કંઈક આવું છે. હું 12th સાયન્સમાં હતી અને એક વખત રાત્રે, અને ઇટ વોઝ સન્ડે મિડનાઇટ, જ્યારે મને એબ્ડોમિનલ પેઇનની કમ્પ્લેન થઈ હતી. અને હું ત્યારે મિડનાઇટ હતો, સન્ડે હતો, તો ઓબ્વિયસલી બીજા કોઈ હોસ્પિટલ્સ અવેલેબલ નહોતા. તો મારા ફાધર એક હોમિયોપેથિક ડૉક્ટરના ઘરે મને લઈ ગયા હતા. અને એમણે એ વખતે મને જે સિલી ક્વેશ્ચન લાગતા હતા, એવા ક્વેશ્ચન્સ પૂછ્યા હતા, જેમ કે કઈ પોઝિશનમાં તમને બેટર લાગે છે તમારું એબ્ડોમિનલ પેઇન, કયા ટાઈમે શરૂ થયું, શું પેટર્ન છે પેઇનની. તો મને એ વખતે બહુ સિલી લાગ્યું હતું. અને એમને એવા 3-4 ક્વેશ્ચન પૂછી અને ના એમને કોઈ ઇન્જેક્શન આપ્યું, ના કોઈ પેઇનકિલર આપી, અને સિમ્પલ પેકેટ્સ આપ્યા હતા અને સ્વીટ પીલ્સ આપી હતી, અને આઈ વોઝ બેટર. તો મને તો પહેલાં બહુ નવાઈ લાગી કે આવું કઈ રીતે હોઈ શકે. પછી મારું 12થનું જે વેકેશન હતું, એ વખતે હું એમના ક્લિનિક ઉપર ગઈ હતી, નોટ એઝ અ પેશન્ટ બટ એઝ એન ઓબ્ઝર્વર. અને મેં એમને પૂછ્યું કે આ એકચ્યુઅલી શું છે કે આમાં કોઈ ઇન્જેક્શન ના આવે, અને તમે જસ્ટ મને આવા ક્વેશ્ચન બધા પૂછ્યા હતા. તો એમને મને અલાઉ કર્યું. તો આઈ વેન્ટ ધેર, અને મેં 15 થી 20 દિવસ સુધી ખાલી પેશન્ટ્સ કઈ રીતે જોવે છે એ ઓબ્ઝર્વ કર્યું. ને પછી મને ખબર પડી કે આ સાયન્સ છે જેમાં ઇન્જેક્શન્સ નથી આવતા અને પેશન્ટ સાથે વાત કરીને દવા આપવાની હોય છે. તો એક તો મને આ પહેલેથી હતું કે મારે ડૉક્ટર બનવું છે. બીજી વસ્તુ, મારા પ્રોફેશન એવું જોતું હતું મને કે જે મારી પર્સનાલિટીને સૂટ થાય.
મતલબ મને એવી પર્સનાલિટી છે કે મને લોકો સાથે વાત કરવી ગમે, એ લોકો પાસેથી કંઈક જાણવું ગમે, અને ઉપરથી સાયન્સ, તો આ બેનું જે કોમ્બિનેશન છે ને એ મને અટ્રેક્ટ કરી ગયું. એન્ડ ધેન માય જર્ની હેઝ સ્ટાર્ટેડ. પછી BHMSના 5 વર્ષ બેચલર્સ મેં કર્યું, પછી માસ્ટર ડિગ્રી મેં પૂનાથી કરેલું છે એના 3 વર્ષ, અને ધેન PhD. સો એન્ટાયર જર્ની આવી જ રીતે સ્ટાર્ટ થઈ, એમ કહી શકાય કે એક સન્ડે મિડનાઇટ પેઇનથી મારી હોમિયોપેથીની યાત્રા શરૂ થઈ હતી. થેન્ક્સ ટુ સન્ડે ઇટ્સ. યસ. મેમ, આજની ડેટમાં તમે હોમિયોપેથિકની રિલેવન્સ તમે કઈ રીતના જુઓ છો? યસ. સૌથી પહેલાં આજની ડેટમાં તમે જે વાત કરો છો તો હોમિયોપેથી ખૂબ જ વધારે રિલેવન્ટ થઈ ગયું છે, ઇવન પહેલાં કરતાં પણ. એનું કારણ છે કે અત્યારે જે પણ સ્ટ્રેસ છે, લાઈફસ્ટાઈલ બધાની બહુ ફાસ્ટ લાઈફસ્ટાઈલ છે, ફૂડનો ઇશ્યુઝ છે, ઇરેગ્યુલર ટાઈમિંગ પણ છે, અને જે ટાઈપ ઓફ ધ ફૂડ છે એ પણ પ્યોર એટલું નથી હોતું, જંક ફૂડ પણ વધારે લેવાય છે, કોમ્પિટિશન છે, ફિઝિકલ એક્ટિવિટી જે હોવી જોઈએ એ નથી થતી. મતલબ IT ને ઘણા બધા ફિલ્ડ એવા હોય છે જેમાં એક જ જગ્યાએ બેસી રહેવાનું હોય છે. તો આ બધા રીઝનથી આપણી હેલ્થ તો ઇફેક્ટ થાય છે, પણ તમે જો WHOની હેલ્થની ડેફિનેશન પ્રમાણે જુઓ, WHOની હેલ્થની ડેફિનેશન પ્રમાણે હેલ્થ ઇઝ અ સ્ટેટ ઓફ કમ્પ્લીટ ફિઝિકલ, મેન્ટલ એન્ડ સોશિયલ વેલબિંગ, નોટ નિયરલી એબ્સન્સ ઓફ ડિઝીઝ. તો મતલબ આપણે ડિઝ કહીએ છીએ, ડિઝીઝ, બરાબર, એટલે કે કોઈ બી રોગ. તો વન હુ ઇઝ નોટ એટ ઇઝ, તો કદાચ ઓન પેપર, મતલબ કે તમારા રિપોર્ટ્સમાં ડાયાબિટીસ નથી આવ્યું, તમારા રિપોર્ટ્સમાં થાઇરોઇડ નથી આવ્યું, રિપોર્ટ્સમાં કેન્સર નથી આવ્યું, બટ ઇફ યુ આર નોટ એટ ઇઝ, જો આ પોઈન્ટ પર તમને ખ્યાલ આવી જાય કે તમને ઇઝમાં નથી, મતલબ કે તમારા રોગ નથી તમારા બોડીમાં, પણ તમે તમારા સોશિયલ કોમ્યુનિકેશનમાં અકળાઈ જાઓ છો, કોઈની સાથે વાત વ્યવસ્થિત નથી કરતા, તમે ઇફ યુ આર નોટ ઇઝ વિથ યોર સેલ્ફ, પહેલાં, કારણ કે પહેલો આપણો સંબંધ પોતાની સાથે હોય છે. ઇફ યુ આર નોટ એટ ઇઝ વિથ યોર સેલ્ફ એન્ડ ઓર વિથ અધર્સ, તો ધેટ ઇઝ ધ સ્ટેજ કે તમે ઓકે નથી, ભલે તમને કોઈ ડિઝીઝ નથી. અને ધેર હોમિયોપેથી આ ત્રણેય લેવલ પર કામ કરે છે, તમારી ફિઝિકલ હેલ્થ, તમારા ઇમોશન્સ, તમારી મેન્ટલ હેલ્થ. અને ધેટ્સ વાય હું એવું કહીશ કે આજના જમાનામાં હોમિયોપેથીનું રિલેવન્સ ઘણું બધું વધી ગયું છે. મેમ, કહી શકીએ કે હોમિયોપેથિક જે છે એ ખાલી સિમ્ટમ્સ પર નહીં પણ રૂટ કોઝ ઉપર પણ વધારે ફોકસ કરવામાં આવે છે. યસ. મેમ, એક્સપ્લેન ધીસ થિંગ્સ. ઓકે, હું છે ને તમને એક ઉદાહરણ આપીને સમજાવવા માંગીશ. જેમ કે અત્યારે બહુ એક કોમન ડિસઓર્ડર છે માઇગ્રેન, એટલે કે માથાનો દુખાવો, બરાબર. તો હવે આપણે 4 ઉદાહરણ લઈએ કે એક સ્કૂલ ગોઈંગ ગર્લ છે જેને PT પીરિયડ હોય ત્યારે માથું દુખે છે, બરાબર. બીજી એક સ્કૂલ ગોઈંગ ગર્લ છે જેને જ્યારે પણ એક્ઝામ આવવાની હોય ત્યારે હેડેકનો પ્રોબ્લેમ થાય છે. એક હાઉસવાઈફ છે જેને ઘરે ગેસ્ટ આવવાના હોય ત્યારે હેડેક થાય છે, અથવા તો જ્યારે પણ એના હોર્મોન્સ ચેન્જ થાય છે, મતલબ એના પીરિયડ્સ આવે છે એની પહેલાં હેડેક થાય છે, બરાબર. અને કોઈક એવી વ્યક્તિ છે કે જેને કોઈક પોતાના લવડ વનનું ડેથ થઈ ગયું, અથવા કોઈ પણ ઇમોશનલ ટ્રોમા હોય એના પછી આ માઇગ્રેનનો એટેક થયો છે. તો તમે જો ડિઝીઝ જોશો તો ઇટ ઇઝ ધ સેમ માઇગ્રેન, બરાબર. પણ દરેક વ્યક્તિનો વાય અલગ છે, બરાબર. અને સેમ રીતે દરેક વ્યક્તિનો હાવ પણ અલગ હશે. વાય એટલે એ ડિઝીઝ શું કામ થાય છે, એને શેના પછી થાય છે. સપોઝ સ્કૂલ ગોઈંગ ગર્લને PT પીરિયડ પછી થાય છે તો કાં તો સનલાઇટથી થતું હશે, કાં તો પછી એને થાક લાગતો હશે, ન્યુટ્રિશન નહીં મળતું હોય તો એનું કોઝ એ થઈ જશે. એવી જ રીતે જે હાઉસવાઈફને થાય છે તો એના હોર્મોન્સ ચેન્જ થતા હશે, એને લીધે એને માઇગ્રેન થાય છે. કોકને ઇમોશનલ ટ્રોમા પછી હેડેક થાય છે. તો માઇગ્રેન ઇઝ ધ સેમ. તો હોમિયોપેથી શું કરે છે કે દરેક દર્દીના વાયને જાણે છે, અને એની સાથે સાથે મેં જે હાવ કીધું એટલે દરેકનું રિપ્રેઝન્ટેશન અલગ છે. સપોઝ અહીંયા કોઈ કાચ ફૂટે, બરાબર, તમારા સ્ટુડિયોમાં અહીંયા કાચ ફૂટે અને 4 જણા હોય તો બધાનું રિએક્શન અલગ અલગ હશે, બરાબર. કોકને કાચ વાગવાનો ડર, કોકને એ વસ્તુ મોંઘી છે એનો ડર હશે, બરાબર. કોકને એવું હશે કે અમને કોઈ ખીજાશે, બરાબર. તો રિએક્શન ઇઝ ડિફરન્ટ. અને હોમિયોપેથી રૂટ કોઝ પર એટલા માટે કામ કરે છે કારણ કે એને ખબર છે કે આનો વાય શું છે, વાય ધીસ પર્સન ઇઝ સફરિંગ. અને એટલા માટે એનું જે હિલિંગ હોય છે અત્યારે એ લોંગ લાસ્ટિંગ હોય છે. ખાલી એમ જ ખાલી પેઇન કિલર માટે આપણે આપીએ અથવા તો દુખાવા માટે દૂર કરવા માટેની દવા નથી. રૂટ કોઝને સમજી અને પછી એને દવામાં આપવામાં આવે છે જેથી કરીને આ હિલિંગ લોંગ લાસ્ટિંગ હોય છે. મેમ,
આપણે જે રૂટ કોઝની જ વાત કરીએ તો મેમ તમે કોમનલી પેશન્ટ્સને શું તમને આમ જોવા મળ્યું કે કઈ રીતે આ બધી ડિઝીઝ સ્પ્રેડ થાય છે, મતલબ આવે છે ફિઝિકલી આવે છે, મેન્ટલી આવે છે કે ઇમોશનલી આવે છે? એકચ્યુઅલી હું એવું કહીશ કે ત્રણેય કોઝ ઇમ્પોર્ટન્ટ છે અને દરેકનો આપણે જેમ આગળ મેં વાત કરી એમ વાયની વાત કરી તો દરેકનો વાય અલગ અલગ છે. કોઈકના માટે ફિઝિકલ કોઝ બહુ મહત્ત્વનો બની જાય છે, જેમ કે અત્યારે વિન્ટર ચાલી રહ્યો છે રાઈટ, તો ઘણા લોકોને વિન્ટરમાં જ અમુક પ્રોબ્લેમ થાય છે, એ સ્કિન પ્રોબ્લેમ હોઈ શકે અથવા જોઈન્ટ પ્રોબ્લેમ હોઈ શકે, બરાબર. એવી રીતે કોકને મોન્સૂનમાં જ થાય છે તો એ લોકો માટે ફિઝિકલ કોઝ બહુ મહત્ત્વનો છે. એવી રીતે કોઈકને માટે મેન્ટલ કોઝ કે ઓવર થિંકિંગને પછી એમને કોઈ પ્રોબ્લેમ ચાલુ થાય, અને કોઈકના માટે ઇમોશનલ કે લોંગ ઇમોશન્સ એવા હોય જે સપ્રેસ્ડ હોય, કોઈને કહી ના શક્યા હોય, એ ગુસ્સો હોઈ શકે, એ કોઈ પણ એવી ફિલિંગ હોય. અને જ્યારે પણ એમને એવું નોટિસ કર્યું હોય છે, જેમ કે જ્યારે પણ કોઈક એક બાળકનું ઉદાહરણ આપું કે ક્લાસમાં એને કોઈ ટીચર ખીજાણા છે, બરાબર, પણ બિકોઝ એના ટીચર છે એ બાળક વ્યક્ત નથી કરી શકતું અને સેકન્ડ ડે એ વ્યક્તિને એબ્ડોમિનલ પેઇન સાથે આવે છે, તો એ લોકો માટે ઇમોશનલ કોઝ થઈ ગયું. તો ઓલ ધ કોઝિસ આર ઇમ્પોર્ટન્ટ અને દરેક કોઝની દવા પણ અલગ અલગ હોય છે. મેમ જનરલી હોમિયોપેથિકની જે મેડિસિન્સ હોય છે એ સાઈડ ઇફેક્ટ કરતી જ નથી. યસ, હાવ? સાઈડ ઇફેક્ટ નથી કરતી, એના ઘણા બધા કારણો છે. સૌથી પહેલાં તો સોર્સિસની વાત કરીએ કે મેડિસિન શેમાંથી બને છે. તો આ જે મેડિસિન્સ હોય છે એ એના પ્લાન્ટ બેઝ પણ હોય છે, એનિમલના મિલ્કમાંથી, વેનમમાંથી, ઇવન કોમન સોલ્ટ આપણે જે મીઠું ખાઈએ છીએ ને એમાંથી પણ દવા બને છે. જે રેતી છે આપણે સામાન્ય રીતે રોડ પર જોવા મળે છે એમાંથી પણ દવા બને છે. તો આ જે મિનરલ્સમાંથી ઘણી બધી દવાઓ બને છે. તો બેઝિકલી આ જે બધા સોર્સ છે એમાં ક્યારે પણ કોઈ પણ કેમિકલનો યુઝ નથી થતો. તો સોર્સિસ ઓફ મેડિસિન ઇઝ નેચરલ, બરાબર. પછી એ જે પદ્ધતિથી બને છે એને કહેવાય છે પોટેન્ટાઇઝેશન, એન્ડ ઇટ્સ અ મેથેમેટિકલ મિકેનિકલ પ્રોસેસ. હવે મેથેમેટિકલ કઈ રીતે એ હું સમજાવું. તો એક ખાસ પ્રકારનું ચોક્કસ પ્રમાણ નક્કી હોય છે, જેમ કે 1 પાર્ટ ઓફ મેડિસિનલ સબસ્ટન્સ વર્સિસ સમ પાર્ટ ઓફ નોન મેડિસિનલ. એ અલગ અલગ પાવરમાં અલગ અલગ, જે 1:9થી શરૂ થઈ, 1:9, 1:99 અને સમટાઇમ્સ 1:50,000. દેટ ઇઝ 1 પાર્ટ ઓફ મેડિસિનલ સબસ્ટન્સ વર્સિસ 50,000 પાર્ટ ઓફ નોન મેડિસિનલ સબસ્ટન્સ. તો તમે એમાં વિચારી શકો છો કે મેડિસિનની જે ક્વોન્ટિટી છે, મતલબ જે એ ઘટે છે અને જે ક્વોલિટી છે એ વધે છે. હવે તમે કહેશો કે આ વધે છે કઈ રીતે, તો મેં કીધું છે કે આ મેથેમેટિકલ મિકેનિકલ પ્રોસેસ છે. તો આ પ્રમાણ જે ચોક્કસ છે, જે ફિક્સ્ડ છે, એ જ પ્રમાણમાં મેડિસિનને એકબીજાની સાથે ડાયલ્યુટ કરવામાં આવે છે, પ્લસ એને ફ્રિક્શન આપવામાં આવે છે, સર્ટેન રોટેશન્સ આપવામાં આવે છે, અને આ રીતે મેડિસિન્સ બને છે, જેને પોટેન્ટાઇઝેશન ઓફ મેડિસિન્સ કહેવાય છે. તો સેકન્ડ થિંગ ઇઝ ધેટ, પ્લસ જે મેં આગળ કીધું એમ કે હોમિયોપેથી ફિક્સ્ડ લોસ પર આધારિત છે. તો જે થર્ડ લો છે એ છે લો ઓફ મિનિમમ. તો મેડિસિન ખૂબ જ ઓછા પ્રમાણમાં આપવામાં આવે છે. તમે પણ ક્યારેક લીધી હશે તો તમને ખ્યાલ હશે, ઓનલી 3 કે 4 મેક્સિમમ પીલ્સ એટ અ ટાઈમ આપવામાં આવે છે. ઓફકોર્સ તમે મને બતાડી હતી ખાલી એટલી એવી નાનકડી એવી ગોળી હોય છે, એનાથી બહુ આખા આટલા મોટા બોડીની અંદર યસ, દેટ ઇઝ લો ઓફ મિનિમમ, રાઈટ. બરાબર. અને લાસ્ટ કે જે મેડિસિન છે એનું ડ્રગ પ્રૂવિંગ. તો ડ્રગ પ્રૂવિંગ જે છે એ પણ થાય છે હેલ્ધી હ્યુમન બિંગ ઉપર. મતલબ હોમિયોપેથિકની બધી મેડિસિન્સ છે એ હેલ્ધી હ્યુમન બિંગ્સ પર પ્રૂવ થયેલી હોય છે, અને એ પણ એ કારણથી કે જે મેં કીધું કે આ માઇન્ડ અને બોડીના કનેક્શનથી આ સિસ્ટમ જોડાયેલી છે. તો જ્યારે પણ કોઈ પણ મેડિસિન પ્રૂવ થાય ત્યારે એના ખાલી ફિઝિકલ સિમ્ટમ્સ પ્રૂવ નથી થતા. સપોઝ કોઈ દવા છે અસ્થમા માટે પ્રૂવ થયેલી છે, તો ખાલી અસ્થમાના સિમ્ટમ્સ નહીં, એની સાથે એ અસ્થમાવાળી વ્યક્તિની ના મેન્ટલ, ઇમોશનલ્સ બધી જ વસ્તુઓ પ્રૂવ થાય છે. અને દરેક દવા આવી રીતે પ્રૂવ થયેલી છે જે હેલ્ધી હ્યુમન બિંગ પર હોય છે, અને માટે જ ખૂબ જ જેન્ટલ હોય છે, કારણ કે ખબર હોય છે કે આ દવાથી ખાલી બોડી પર નહીં, માઇન્ડ પર પણ શું ઇફેક્ટ થશે, ઇમોશન પર શું ઇફેક્ટ થશે, એન્ડ દેટ્સ વાય દે આર જેન્ટલ. મેમ આપણે જોયું છે હોમિયોપેથિકમાં યુઝ્યુઅલી દે આર કાઉન્સલિંગ લાઈક કે તમારું બાળપણ, તમારું ફેમિલી, બાળપણથી લઈ અને અત્યાર સુધી એ આખું કાઉન્સલિંગ કરવા આવે છે. વાય ધીસ ટાઈપ ઓફ કાઉન્સલિંગ ઇઝ બીન ધેર ઇન હોમિયોપેથિક? યસ,
મેં કીધું એમ કે હોમિયોપેથીમાં એક કોન્સ્ટિટ્યુશનલ ટ્રીટમેન્ટ અમે કહીએ છીએ કે તમારું બધું જ બાળપણથી તમે જે કીધું એ બધું જાણવાનું હોય છે, જે ક્રોનિક ડિઝીઝમાં યુઝ્યુઅલી આ પ્રકારનું કેસ ટેકિંગ કરવાનું હોય છે. એક્યુટ ડિઝીઝમાં બહુ જાજુ નથી હોતું. તો સપોઝ કોઈ પણ વ્યક્તિ તમારી સામે બેઠી છે, બરાબર, તો એનો અત્યારનો પ્રેઝન્ટ વ્યૂ રજૂ કરે છે. અને એ હું એક ઉદાહરણ દ્વારા સમજાવીશ કે ટ્રી છે, ઝાડ, એનું આપણે ક્રોસ સેક્શન લઈએ અને લોન્જિટ્યુડિનલ એટલે ઊભો છેદ અને આડો છેદ આપણે કહીએ. તો જે આડો છેદ છે, ક્રોસ સેક્શન્સ, એમાં અત્યારની ખબર પડશે કે અત્યારે કેટલા સર્કલ્સ છે, શું છે, અત્યારે ક્યાં ડેમેજ છે. બટ એ જ ઝાડનું તમે ઊભો સેક્શન લેશો એટલે કે લોન્જિટ્યુડિનલ વ્યૂ લેશો તો તમને ખબર પડશે કે આ અહીંયાથી અહીંયા સુધીનો જે ગ્રોથ છે એમાં કયા પોઈન્ટ પર એને ન્યુટ્રિશન નહોતું મળ્યું, કેટલી વખત એ બ્લેક થઈ ગયું હતું. તમે ઝાડનું પણ તમે જોયું હશે. તો એવી રીતે જે હ્યુમન બિંગ છે એનું કન્સેપ્શન એટલે કે જ્યારે એની પ્રેગ્નન્સી, જ્યારે એના પેરેન્ટ્સ એને કન્સીવ કર્યું હોય એ ફેઝમાં એના પેરેન્ટ્સના ઇમોશનની અસર એના ઉપર થઈ હોય, પછી એનું અર્લી એન્વાયરમેન્ટ એટલે કે એને ઘરમાં કેવો પ્રેમ મળ્યો છે, પછી એનું સ્કૂલનું એન્વાયરમેન્ટ. હવે જો પેશન્ટ મારી પાસે ડિપ્રેશન સાથે આવશે અથવા તો એવું કહેશે કે અમારો કોન્ફિડન્સ જ લો છે, એન્ઝાયટી થાય છે, તો આ એન્ઝાયટી લો તરત તો નહીં થઈ હોય ને. કોઈક જગ્યાએ એનો કોન્ફિડન્સ લો કરવામાં આવ્યો હશે ને, કે કોઈક, મેં જેમ કીધું એમ કે બાળકને ખીજાવવામાં આવે, ખોટી રીતે કરવામાં આવે, તો ત્યારથી એની એ બ્લોક એનર્જી થઈ કે એને એવું જ લાગ્યું કે હું ખોટો જ છું, મને કંઈ આવડતું જ નથી. તો કઈ જગ્યાએ એનામાં ઇમોશનલ ટ્રોમા એડ થયો છે, અથવા તો કોઈ વખત અનનેસેસરી મેડિસિન લેવાઈ ગઈ હોય, કોઈ ડિઝીઝ હોય જે પ્રોપરલી ટ્રીટ ના થયો હોય. તો આ બધી જ જર્ની ત્યારે જ ખબર પડશે જ્યારે અમે બાળપણથી લઈને અત્યાર સુધીની બધી જ વસ્તુ એને પૂછશું. કોઈ ઇમોશનલ ટ્રોમા હોય, અનરિઝોલ્વડ ઇમોશનલ ટ્રોમા આપણે કહી શકીએ, જેમાં સતત વ્યક્તિ કામ કરતું હોય બધું જ નોર્મલ, પણ અંદર બીજું જ કંઈક ચાલતું હોય. તો એ બધી વસ્તુઓ જ્યાં સુધી આપણે જાણીશું નહીં ત્યાં સુધી કેવી રીતે ખબર પડશે. એને અમે પ્રેઝન્ટ જસ્ટ આપણે ક્રોસ સેક્શન પર ટ્રીટ કેવી રીતે કરીએ ક્રોનિક ડિઝીઝમાં સ્પેશિયલી. તો એટલા માટે આ બધી જ વસ્તુ જાણવી જરૂરી છે. તો મેમ, તમે જ્યારે ન્યુટ્રિશનની વાત કરી તો ટેલ મી ધેટ કે હોમિયોપેથિકમાં ન્યુટ્રિશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે? ઓકે, વેલ, ન્યુટ્રિશન હું એમ કહીશ કે ઇટ ઇઝ નોટ ઓનલી ઇન હોમિયોપેથી. તમે આયુર્વેદિક ટ્રીટમેન્ટ લેતા હોય, એલોપેથિક લેતા હોય, હોમિયોપેથી લેતા હોય, ન્યુટ્રિશન એ તમારી લાઈફનો ભાગ છે એક. જેમ કે બાળપણથી શરૂ કરીએ કે બાળપણમાં ગ્રોથ છે, બરાબર છે, વૃદ્ધિ અને વિકાસ જે મુખ્ય કામ છે નાના બાળકોનું. એના સિવાય સ્કૂલિંગ જ્યારે શરૂ થાય ત્યારે એ લોકોને એક્ઝામ આપવાની હોય, ત્યારે એ લોકોને મેમરીનું ફંક્શન ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું પડે ઘણી બધી વસ્તુઓ, તો એના માટે પ્રોપર ન્યુટ્રિશનની જરૂર છે. ત્યારબાદ જેમ બાળક મોટું થાય એમ એની રિક્વાયરમેન્ટ, સપોઝ ફિમેલને મેન્સિસ ચાલુ થાય તો એના વખતે ન્યુટ્રિશનની જરૂર છે. તો ખાલી મેડિસિનથી નહીં થાય. ઇટ ઇઝ લાઈક તમે ગાડી ચલાવો છો પણ પેટ્રોલ જ નથી તો કઈ રીતે ગાડી ચાલશે? પેટ્રોલ છે પણ ખરાબ ક્વોલિટીનું છે તો તમારી ગાડી ચાલીને કેટલું ચાલશે, અથવા વારંવાર અટકી જશે ને. તો ન્યુટ્રિશનનું પણ એવું છે કે દરેક સ્ટેજ, લાઈફના દરેક સ્ટેજ માટે એક ખાસ ચોક્કસ પ્રકારના ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ છે. જેમ કે મેનોપોઝ છે તો એ વખતે ઇસ્ટ્રોજન હોર્મોન ઓછો હોય છે સ્ત્રીઓમાં, તો પ્લાન્ટ ઇસ્ટ્રોજન, જેને અમે કહેવાય છે ફાઇટો ઇસ્ટ્રોજન, એટલે એવું ન્યુટ્રિશન જે પ્લાન્ટ બેઝ છે પણ એમાંથી ઇસ્ટ્રોજન મળતું હોય છે એ આપવું હોય છે. એવી રીતે ઓલ્ડ એજ છે તો ઓલ્ડ એજમાં સર્ટેન ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ વધી જાય છે. તો દરેક સ્ટેજમાં અને કોઈ પણ પેથીની ટ્રીટમેન્ટમાં ન્યુટ્રિશન એક અગત્યનો ભાગ ભજવે છે. મેમ, તમારું વિઝન હોમિયોપેથિક અને ન્યુટ્રિશન બંનેનું કમ્બાઇન્ડ કરવાનું શું છે? વેલ, મેં જેમ કીધું એમ કે હોમિયોપેથી કામ કરે છે તમારા ફિઝિકલ બોડી ઉપર, માઇન્ડ ઉપર અને ઇમોશન, અને ન્યુટ્રિશન છે એ સપોર્ટ કરે છે. મતલબ છે કોઈક ડાયાબિટીસનો પેશન્ટ છે તો એને સ્ટ્રેસને લીધે અથવા તો લાઇફસ્ટાઈલના કોઈ પણ પ્રોબ્લેમને લીધે ડાયાબિટીસ આવી કે જીનેટિકલી આવ્યું, એના હતું જીનેટિકલી કોઝ હતું, બટ એટ ધ સેમ ટાઈમ જો હું એને દવા આપીશ પણ જો એ વ્યક્તિને હું પ્રોપર ન્યુટ્રિશનનું ગાઈડન્સ નહીં આપું અથવા તો એને લાઇફસ્ટાઈલમાં જે ચેન્જીસ કરવાના છે એ નહીં કરે તો એને રિઝલ્ટ નથી મળવાનું. તો માય વિઝન ઇઝ કે આઈ વોન્ટ ટુ ટ્રીટ ધ પર્સન એઝ અ હોલ. અલગ અલગ નથી, મતલબ માઇન્ડ, બોડી, ન્યુટ્રિશન એ બધું એક જ થઈને લોંગ લાસ્ટિંગ હિલિંગ આપવાનું વિઝન છે મારું. એટલા માટે આ બે વસ્તુનું કોમ્બિનેશન જરૂરી છે. મેમ, આજના ટાઈમમાં હાફ ઓફ ધ પોપ્યુલેશન ઓફ ઇન્ડિયા આર સફરિંગ ફ્રોમ ડાયાબિટીસ. આપણે પહેલાં કહી શકતા હતા કે ડાયાબિટીસ છે એ ઓલ્ડ હોય
આફ્ટર 50 એ લોકોને વધારે થતું હોય છે, પણ અત્યારના ઇન ટુડેઝ જનરેશન બિલો 30 બિલો 20 ને પણ મેં જોયા છે કે દે આર સફરિંગ ફ્રોમ ડાયાબિટીસ. વાય? યસ, સી ડાયાબિટીસ ઇઝ અ લાઇફસ્ટાઇલ ડિસઓર્ડર આઈ વુડ સે. એટલે સ્પેશિયલી એમાં જંક ફૂડ છે, ખાલી જંક ફૂડ નહીં, જો તમે નોર્મલ ફૂડ પણ લેતા હોય તો પણ એનો ટાઈમિંગ્સ છે એ અવ્યવસ્થિત હોય, બેઠાડું લાઇફસ્ટાઇલ છે, અને સૌથી અગત્યનું કારણ છે સ્ટ્રેસ. એટલે સ્ટ્રેસને લીધે કોર્ટિઝોલ નામનો હોર્મોન રિલીઝ વધારે પ્રમાણમાં થાય છે, અને જો એ લોંગ ટાઈમ સુધી રહે તો એને લીધે ઇન્સ્યુલિન જે હોર્મોન બહુ અગત્યનો છે આપણા માટે, અને જો ઇન્સ્યુલિનની સપ્રમાણમાં ન હોય જેટલું હોવું જોઈએ તો એને લીધે પણ ડાયાબિટીસ થતું હોય છે. તો આજના ટાઈમમાં હું એમ કહીશ કે સ્ટ્રેસ, ડાયટ અને બેઠાડું જીવન, આ 3 વસ્તુ ખૂબ જ અગત્યના ફેક્ટર્સ કહી શકાય કે જે યંગર જનરેશનને ડાયાબિટીસ માટે રિસ્પોન્સિબલ છે. મેમ, ઇઝ ઇટ ફેક્ટ કે જે પણ ડિઝીઝ આવે છે એ જીનેટિકલી પહેલેથી થયેલી હોય છે? કોઈ પણ મા બાપને થયેલી હોય, કોઈ દાદા હોય, દાદી હોય, નાની હોય, નાના હોય, ઇઝ ઇટ પોસિબલ? સી જીન્સનો એક ભાગ હોય છે કે દેર આર પોસિબિલિટીઝ. આ કેવું છે, સપોઝ મારા ફેમિલીમાં કોઈને જેનેટિકલી ડાયાબિટીસ છે તો દેર આર ચાન્સીસ કે મને ડાયાબિટીસ થઈ શકે, બટ ઇટ ઇઝ જસ્ટ વન પોસિબિલિટી. બટ જો હું મારી ડાયટનું ધ્યાન રાખું અને હું રેગ્યુલર એક્સરસાઇઝ કરું તો એવું નથી કે મને આવશે જ, અને હું મારા સ્ટ્રેસનું ધ્યાન રાખું, મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખું. જેમ કે મેં કીધું કે સ્ટ્રેસ, બેઠાડું જીવન અને ડાયટમાં અનિયમિતતા, આ 3 વસ્તુઓ અગત્યનો ભાગ ભજવે છે. તો જો જીનેટિક્સમાં છે પણ જો હું નેક્સ્ટ જનરેશન પોતાનું ધ્યાન રાખે તો જરૂરી નથી કે એમને ડાયાબિટીસ આવે જ. રાઈટ. મેમ, આપણે લાઈવ એક્ઝામ્પલ ઉપર જ લઈએ કે ડે ટુ ડે લાઈફસ્ટાઈલમાં આપણે શું એડ કરવું જોઈએ. આઈ એમ ટેકિંગ અબાઉટ માય એક્ઝામ્પલ. Okay. આઈ વોક અપ એટ 5:30, 5:45. યસ. આઈ ગો ફોર જીમ. હું જીમથી આવું છું. આફ્ટર દેટ 9 o'clock હું ઓફિસે આવું છું. આફ્ટર ગોઈંગ હોમ થોડીક વાર ફ્રેશ થઈ જમી એન્ડ હું રાતે કામ કરું છું. આફ્ટર દેટ 10 o'clock, આફ્ટર 10, 11, 11:30 સુધી આઈ ડુ ટાઈમ પાસ અબાઉટ ચેટિંગ એન્ડ કોલિંગ એન્ડ ઓલ, અને 12 o'clock સૂઈ જાઉં છું. યસ. અને મીલ્સની વાત કરીએ તો બ્રેકફાસ્ટ કોઈ વાર કરું છું, કોઈ વાર નથી કરતો. બપોરના હું લંચ કરું છું. આફ્ટરનૂન આઈ હેવ અ હાફ કપ ઓફ કોફી. રાત કો ડિનર એન્ડ આઈ સ્લીપ. ઓકે. તો એમાં મારે હવે શું ચેન્જીસ કરવું જોઈએ? એન્ડ એની અંદર બીજું પણ એડ કરવા માગું છું કે હું બહારનું જે આપણે ખાઈએ છીએ જંક ફૂડ, તો આ વીકમાં 2 વાર હોય છે, કાં તો વધીને 3 વાર હોય છે. એટલે હોતું જ હોય છે, એવું નથી કે આખું વીક આમ સળંગ સારી રીતના ગયું છે, ના એવું નથી હોતું. તો મેમ, હવે મારે આ સ્કેડ્યુલમાં મારે શું ચેન્જીસ કરવું જોઈએ? ચેન્જીસમાં હું એમ કહીશ કે ફર્સ્ટ ઓફ ઓલ બ્રેકફાસ્ટ ઇઝ ધ ફર્સ્ટ મીલ ઓફ ધ ડે, Yeah. અને ઇટ શુડ બી હેલ્ધી અને ઇટ ઇઝ અ કમ્પલસરી મીલ. સો બ્રેકફાસ્ટ સ્કીપ ન કરવો જોઈએ, અને બ્રેકફાસ્ટ હેલ્ધી હોવો જોઈએ. એ 2 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે, કરવો જોઈએ અને હેલ્ધી હોવો જોઈએ, જે તમારા બોડીની રિક્વાયરમેન્ટ માટે. સપોઝ તમે તમારું જ એક્ઝામ્પલ આપો છો, તમે જીમ કરો છો, રાઈટ, તો પછી સફિશિયન્ટ અમાઉન્ટમાં પ્રોટીન, મિનરલ્સ જે હોવું જોઈએ એ લેવું જોઈએ. નેક્સ્ટ ઇઝ કે મીલ ટાઈમિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ. ઇટ ઇઝ નોટ ઓનલી કે તમે શું ખાઓ છો, બટ તમે ક્યારે ખાઓ છો એ, અને તમે કેવી રીતે ખાઓ છો એ બંને ફેક્ટર પણ અગત્યના છે. કે તમે લાઈક તમે કીધું કે 11 વાગે તમે ડિનર લો અથવા 10 વાગે લો, અથવા ક્યારેય નક્કી જ ના હોય કે ક્યારેક લો, ક્યારેક કોઈ ટાઈમ, તો એ ના હોવો જોઈએ. ડિનરનો ટાઈમ ફિક્સ હોવો જોઈએ. અને એ તમારો જે સ્લીપ પેટર્ન છે, મતલબ તમે સપોઝ 12 વાગે સૂવો છો, ઇટ ઇઝ એકચ્યુઅલી લેટ, પણ તમે સપોઝ 11 સૂવાનો પણ ફિક્સ ટાઈમ રાખો, બિકોઝ સ્લીપની બી ઇફેક્ટ ડાયાબિટીસ ઉપર થાય છે, સ્લીપ પેટર્નની પણ. તો સૂવાનો જે ટાઈમ હોય એના 2 કલાક પહેલાં આઈડિયલી ડિનર ફિનિશ થઈ જવું જોઈએ, જેથી કરીને 2 અવર્સનો જે ટાઈમ છે એ બોડીને ડાયજેશન માટે સફિશિયન્ટલી મળી રહે. એક્સરસાઇઝ તો તમે કરો છો, રાઈટ, તો દેટ ઇઝ નોટ એન ઇશ્યુ ઇન યોર કેસ. અધરવાઇઝ એક્સરસાઇઝ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ. નેક્સ્ટ ઇઝ કે જ્યારે તમને ભૂખ લાગી છે ત્યારે એકચ્યુઅલી લોકો ખાતા નથી પણ કોફી પી લે છે, ચા પી લે છે. તો જ્યારે તમને તમારા બોડી તમારું કહે છે કે તમે જમો, મતલબ વેન યુ આર વર્કિંગ મોર યુ નીડ મોર એનર્જી, તો એટ દેટ ટાઈમ યુ શુડ ઇટ રાધર દેન જસ્ટ હેવિંગ અ કપ ઓફ કોફી ઓર ટી. તો એ વસ્તુ.
તો ફોર યુ આઈ વુડ સજેસ્ટ દેટ બ્રેકફાસ્ટ સ્કીપ ન કરો. અને યસ, તમે કીધું કે જે આઉટસાઇડ મીલ લ્યો છો, તો આઉટસાઇડ મીલ ખરાબ છે એવું નથી કહેતી. તમે વન્સ ઇન અ 15 days ઇઝ ઓકે, અને એ તમારું એક મીલ હોવું જોઈએ, દરેક મીલ નહીં. મતલબ તમે વન્સ ઇન અ 15 days તમે એક મીલ તમે બહારનું લ્યો, દેટ ઇઝ ફાઇન. અધરવાઇઝ હોમમેડ ફૂડ ઇઝ પ્રિફરેબલ. ઓકે મેમ, આપણે વે પ્રોટીનની વાત કરીએ, આપણે પ્રોટીન્સની વાત કરીએ, તો એની અંદર ઘણા બધી પ્રોટીન્સ આવી ગયા છે. બહુ બધા પ્રોટીન પાવડર માર્કેટમાં અવેલેબલ છે. આપણે સ્પેસિફિકલી જોઈએ તો એ પ્રોટીન પાવડર જે છે તો એ આપણા બોડી માટે ઇફેક્ટિવ છે ખરી, પણ એની સામે આપણું વર્કઆઉટ પણ છે. એઝ આઈ ટોલ્ડ કે આઈ એમ ગોઈંગ ફોર અ જીમ, તો એની સામે વે પ્રોટીન ઇઝ ગુડ ફોર હેલ્થ ઓર નોટ? વેલ, વે પ્રોટીન ખરાબ છે હું એવું નથી કહેતી, બટ ધેર આર નેચરલ સોર્સિસ ઓફ ધ પ્રોટીન ઓલ્સો વિચ આર વેરી બેનિફિશિયલ. અને હા, બાયોલોજિકલી એક્ટિવ અવેલેબિલિટી ઓફ ધ પ્રોટીન એક ટર્મિનોલોજી છે કે તમે જે પ્રોટીન લો છો એમાંથી કેટલું બાયોલોજિકલી અવેલેબલ છે, એટલે કેટલું એબ્ઝોર્બ થાય છે. તો એ તમને સપોઝ દાળ અને ભાત, તો દાળમાં એક અલગ પ્રોટીન હોય છે, ભાતમાં અલગ હોય છે, પણ વેન દે કમ્બાઇન એ ફર્સ્ટ ક્લાસ પ્રોટીન બની જાય છે. બરાબર છે. હવે દાળ ને ભાતના કોમ્બિનેશનવાળી કોઈ પણ વસ્તુ તમે ઇડલી જુઓ કે કોઈ પણ વસ્તુ, તો એમાં એ ફર્સ્ટ ક્લાસ પ્રોટીનો જ હોય છે. તો ઇટ ઇઝ વે પ્રોટીન ઇઝ ગુડ, બટ ઇટ ઇઝ નોટ ધ એસેન્શિયલ થિંગ ટુ બી ઇન્ક્લુડેડ ઇન યોર ડાયટ. ઓકે, યુ કેન ટેક ઇટ, બટ ઇટ ઇઝ નોટ ધ એસેન્શિયલ થિંગ. એમ આપણે કહી શકીએ સ્ટ્રેસ, ફિયર, એન્ઝાઇટી, એંગરની વાત કરીએ, આ બધા ઇમોશન્સ જે છે એ આપણા બોડી ઉપર કઈ રીતના અસર પડે? સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આ બોડીનો ભાગ જે છે એને આપણે એક કહીએ કે એક આપણે તમે એક ઘરમાં રહ્યો છો, એક ઉપરનો માળ છે, એક નીચેનો માળ છે, બરાબર. હવે ઉપરના માળમાં કોઈ રિપેરિંગનું કામ થતું હશે તો એની ઇફેક્ટ નીચે આવશે, અને નીચેના ઘરમાં કંઈક બી હશે, ગંદુ હશે ઘર, બરાબર, રિપેરિંગ થતું હશે તો એની ઇફેક્ટ ઉપર જશે. તો માઇન્ડ અને બોડી એ બે અલગ એન્ટિટી નથી, એ બંને સેમ જ છે, બરાબર. ધે આર કનેક્ટેડ. તો જો માઇન્ડમાં સ્ટ્રેસ હશે, એન્ઝાઇટી હશે, ફિયર હશે, તો આ બધાની બોડી ઉપર ઇફેક્ટ થાય છે. અને એ કઈ રીતે થાય છે? સપોઝ સ્ટ્રેસની વાત કરું તો જ્યારે પણ સ્ટ્રેસ રહે અને લાંબો ટાઈમ સુધી રહે, તો એક તો કોર્ટિઝોલ હોર્મોન્સ ખૂબ જ વધારે પ્રમાણમાં રિલીઝ થાય છે, અને તમારું બોડી ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડમાં આવી જાય છે, જેથી સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ હોય એ એક્ટિવેટ થઈ જાય. તો આ બધાના લીધે ડાયાબિટીસ થાય છે, હોર્મોનલ પ્રોબ્લેમ્સ બહુ બધા થાય છે. તો આ તો એક છે જ, બટ એક ગટની વાત કરીએ કે ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ્સ, બધાને એસિડિટી બહુ થતી હોય છે, સિમ્પલ એસિડિટી અથવા તો કોન્સ્ટિપેશન, જે ઘરે ઘરે બધાને હોય છે. તો એના માટે ઘણા લોકો જે પણ વસ્તુ ટ્રીટ કરતા હોય છે, પણ એકચ્યુઅલી ગટ બ્રેઇન એક્સિસ છે, એટલે કે તમારું જે ગટ છે એ તમારું સેકન્ડ બ્રેઇન છે, અને એ કનેક્ટેડ છે એક નર્વ્સથી, જેને કહેવાય છે વેગસ નર્વ. અને માટે જેવી રીતે ગટમાં કંઈ બી પ્રોબ્લેમ હોય, મતલબ કે તમે જેમ કીધું જંક ફૂડ ખાવામાં આવે કે ઇરેગ્યુલર હોય ખાવાનું, એની ઇફેક્ટ માઇન્ડ ઉપર પણ થાય છે, તો એને લીધે પણ ડિપ્રેશન થઈ શકે છે. સેમ વસ્તુ જો સ્ટ્રેસ લેવામાં આવે તો એને લીધે બી એસિડિટી થઈ શકે છે. તો આ બધું એવરીથિંગ ઇઝ કનેક્ટેડ. ઇવન ફિયર પણ લોંગ ટાઈમે હોય, કોઈ વ્યક્તિઓનો ડર હોય, કોઈક વસ્તુનો ડર હોય, તો એને લીધે પણ નોર એડ્રિનાલિન બધા હોર્મોન્સ રિલીઝ થતા હોય છે ને, જે લોંગ ટાઈમે ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ પણ ક્રિએટ કરતા હોય છે. ઓટો ઇમ્યુન ડિસઓર્ડર્સ એટલે કે એવા રોગો જેમાં તમારી પોતાની ઇમ્યુનિટી તમારા અગેન્સ્ટ કામ કરે, રાઈટ. તો આવા ઘણા બધા રોગો સ્ટ્રેસ, ટેન્શન, ફિયર, એન્ઝાઇટીને લીધે થાય છે. ત્યાં સુધી કે ન્યુટ્રિશન ડેફિશિયન્સી, તમે આગળ જેમાં મને ડાયાબિટીસ વિશે પૂછ્યું એમ તમે એ પણ ઓબ્ઝર્વ કર્યું હશે કે અત્યારના જમાનામાં ઘણા બધાને સપ્લિમેન્ટ્સ લેવા પડે છે. તમે જો આપણા દાદા દાદી લોકો કદાચ સપ્લિમેન્ટ્સ ક્યારેય એટલા બધા લેતા નથી, જોયું પણ નથી, રાઈટ, બરાબર છે. તો ફૂડમાંથી જ બધું મળતું હતું નેચરલી. બટ કેવું છે ખબર છે, જ્યારે આપણે સપોઝ કોઈ યુદ્ધ થવાનું હોય હે ને, તો એ વખતે શસ્ત્રોની જરૂર ખૂબ વધી જાય છે. એ રીતે જ્યારે આપણે સ્ટ્રેસમાં હોઈએ ત્યારે આપણા બોડીની જે ન્યુટ્રિશનની રિક્વાયરમેન્ટ, જ્યારે મેં કીધું એમ ફ્રાઇટ એન્ડ ફાઇટ મોડમાં હોય બોડી, એટલે ખૂબ બધા ન્યુટ્રિશનની જરૂર પડે, ખૂબ બધી ડેફિશિયન્સી થવા માંડે, અને તમારું ગટ બી ડેમેજ છે, એટલે જે ન્યુટ્રિશન તમે ઓલરેડી લો છો એનું એબ્ઝોર્પ્શન પણ પ્રોપર ના થાય, રાઈટ. તો એટલા માટે ડેફિશિયન્સી રહ્યા જ કરે. તમે ખાઓ છો પણ એનું જે એબ્ઝોર્પ્શન છે એ નથી થતું, બિકોઝ તમારી ગટની હેલ્થ નથી બરાબર, એ પણ સ્ટ્રેસને લીધે. સો
આ બધું અલગ નથી. જે વસ્તુ માઇન્ડને ઇફેક્ટ કરે છે એ દરેક વસ્તુ બોડીને ઇફેક્ટ કરે છે. કેન યુ સજેસ્ટ સમ ફૂડ ટુ એવોઇડ સ્ટ્રેસ? મતલબ સ્ટ્રેસને એકદમ એવોઇડ ન કરી શકીએ, પણ થોડુંક પોઝિટિવ રાખવા માટે ઇઝ ધેર એની ફૂડ? યસ, મિલેટ્સ વિશે હું વાત કરીશ કે મિલેટ્સમાં સ્પેશિયલી અત્યારે હું સિઝન છે બાજરાની, રાઈટ, તો હું બાજરા વિશે વાત કરીશ કે એક આપણે હેપી હોર્મોન કહીએ છીએ સેરોટોનિન, બરાબર. જે લોકોને ડિપ્રેશન હોય એ લોકોને એવું કહેવાય છે કે સેરોટોનિન હોર્મોન ઓછો છે. તો એવી રીતે જે બાજરો છે અને ઘણા બધા કોદરી મિલેટ છે, એ બધા મિલેટ્સ જે છે દે આર પ્રિકર્સર્સ. એની અંદર જે તત્વો છે એ પ્રિકર્સર્સ હોય છે સેરોટોનિન માટે. અને એવું કહેવાય છે કે જેવું તમારો આહાર એવું તમારું વ્યવહાર, એવું તમારું મન. તો આ બધા જે ડાયટ છે એ તમને શુદ્ધ કરે છે અને ઇઝીલી ડાયજેસ્ટ થઈ જાય તો તમારી ગટ પણ હેલ્ધી રહે, તમારું માઇન્ડ પણ હેલ્ધી રહે, તમારું સ્ટ્રેસ લેવલ પણ ઓછું થઈ જાય, યુ ફીલ કામ. તો મેમ આપણે જે અત્યારના ડિઝીઝની વાત કરી તેમાં મેમ આપણે ઇમોશન્સની પણ વાત કરી. ઇટ્સ લાઈક સ્ટ્રેસ, ફિયર, એંગર, એન્ઝાઇટી બધું. તો મેમ તમારું ઓપિનિયન જાણવું છે કે આ બધા જની પાછળ આપણું સ્ટમક એક મેઇન પોઈન્ટ ગણી શકીએ? યસ, એક મેઇન પોઈન્ટ એટલા માટે ગણી શકીએ કે એ બંને વસ્તુ જોડાયેલી છે. મેં કીધું એમ ગટ બ્રેઇન એક્સિસ જે એક્ઝિસ્ટ કરે છે અને જે સ્ટમકમાં જે પણ કંઈ ફૂડમાં સપોઝ ઇરેગ્યુલારિટી આવે અથવા તો ખરાબ ટાઈપનું ફૂડ હોય તો એ માઇન્ડ ઉપર અસર કરે. એવી જ રીતે માઇન્ડમાં જો સ્ટ્રેસ આવે તો એની અસર તમારા સ્ટમક પર થાય છે. મેમ ટેલ અસ અબાઉટ ધ હેલ્ધી માઇન્ડસેટ. યસ, હેલ્ધી માઇન્ડસેટ ઇઝ યુ થિંક પોઝિટિવ, બરાબર છે. તો એને લીધે આપણને ખબર છે કે આપણે સારું વિચારશું તો નેચરલી સૌથી પહેલાં તો આપણને જ કામનેસ ફીલ થશે. પણ જ્યારે તમે એમ કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા હો, સપોઝ હું મારા પેશન્ટને ઓલવેઝ કહું છું કે ટ્રીટમેન્ટ કરવાનું મારું કામ છે, પોઝિટિવ વિચારવાનું તમારું કામ છે, રાઈટ. હવે આનું સાયન્ટિફિક અર્થ સમજીએ તો શું કામ આ જરૂરી છે? બિકોઝ જે રીતે બોડી સ્ટ્રેસમાં હોય ને ત્યારે સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય છે, એટલે કે ફાઇટ એન્ડ ફ્લાઇટ મોડ એક્ટિવેટ થઈ જતો હોય છે. બટ એવી જ રીતે જ્યારે આપણું માઇન્ડ કામ હોય ને ત્યારે પેરાસિમ્પેથેટિક સિસ્ટમ એક્ટિવેટ થાય છે. હવે આ જે પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ છે એનું કામ શું હોય છે કે પ્રોપર સ્લીપ આપે છે, હાર્ટ રેટ કામ કરે છે, નોર્મલાઇઝ કરે છે, ત્યારબાદ ડાયજેશન ઇમ્પ્રૂવ કરે છે, તમારા બોડીમાં તમે જે ફૂડ લ્યો છો, ન્યુટ્રિશન લ્યો છો એનું એબ્ઝોર્પ્શન પ્રોપર વેમાં થઈ શકે છે. તો બેઝિકલી પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને આપણે કહીએ છીએ કે રેસ્ટ વાળી મિકેનિઝમ, કે રેસ્ટ અને હીલિંગ. જ્યારે આપણે હીલિંગ ફેઝમાં હોય ત્યારે આ સિસ્ટમ જો એક્ટિવેટ હોય તો આપણું હીલિંગ ફાસ્ટ થઈ જાય છે. અને એટલા માટે જ પોઝિટિવ માઇન્ડસેટ રાખવું ખૂબ જ જરૂરી છે તમે કોઈ પણ ટ્રીટમેન્ટ લેતા હો. મેમ આપણે પેશન્ટ્સની જ વાત કરી તો આપણે એની ઉપર જ વાત કરીએ. મેમ તમે લોટ્સ ઓફ પેશન્ટ્સ આર કમિંગ ટુ યુ. યસ મેમ એ લોકો પાસેથી કાં તો બીજેથી એવું કંઈ કોઈ દી કોમન એક મિથ જાણવા મળ્યું છે અબાઉટ ધ હોમિયોપેથિક? ઓકે, ઘણી બધી મિથ છે. વેલ, સૌથી પહેલાં તો હોમિયોપેથી સ્લો ઇફેક્ટ કરે છે. હોમિયોપેથીમાં જો બધાને એક જ સરખી દવા આપવામાં આવે છે. જે વ્હાઇટ પીલ્સ હોય છે તો એવું લાગે છે કે આ બધાને એક જ સરખી દવા આપવામાં આવે છે. એકચ્યુઅલી જે દવા હોય છે એ વ્હીકલ હોય છે. એકચ્યુઅલી જે દવા છે એ લિક્વિડ ફોર્મમાં હોય છે અને જે અલગ અલગ હોય છે, બરાબર છે એ. અને એક ત્રીજી મહત્ત્વની મિથ કે હોમિયોપેથી પહેલાં રોગને વધારે છે અને પછી ઓછું કરે છે. તો એ મોટી મિથ છે, એ નથી, એવું નથી હોતું. મેમ ઘણા બધી પેશન્ટ્સ એ રીતના કહેતા હોય છે કે હોમિયોપેથિકની જે મેડિસિન છે ને એ ઇફેક્ટિવ તો છે પણ બહુ સ્લો ઇફેક્ટિવ કરે છે કમ્પેર ટુ અધર મેડિસિન. મેમ વોટ્સ યોર ઓપિનિયન ઇન ધીસ? યસ, આઈ વુડ સે ઇન એક્યુટ પ્રોબ્લેમ્સ, એટલે કે કફ છે, કોરાઇઝા છે, એલર્જીક પ્રોબ્લેમ છે, એ લોકોમાં અવર્સમાં પણ રિઝલ્ટ મળતું હોય છે. ઇટ ઇઝ નોટ કે એટલો બધો સમય લાગે છે, કલાકોમાં પેશન્ટને સારું થતું હોય છે. સમટાઈમ્સ તો હું મારા ક્લિનિકમાં પેશન્ટને મારી સામે જ બેસાડું છું બહાર વેઇટિંગમાં, અને 3 કે 4 ડોઝ આપીને વિધિન લાઈક હાફ એન અવર હું એમનું મોનિટર કરું છું પેશન્ટને બેટર થયેલું છે. તો ઇટ્સ અ મિથ કે હોમિયોપેથી સ્લો કામ કરે છે. હા, જે ક્રોનિક ડિસઓર્ડર્સ છે જેમ કે પીસીઓડી છે, ડાયાબિટીસ છે, હાઇપરટેન્શન છે, આર્થરાઇટિસ છે, તો આ બધા ડિઝીઝ માં એટલા માટે સમય લાગે છે બિકોઝ કે લોકો ક્રોનિક ડિસઓર્ડર કહેવાય છે અને એમાં ઘણી વખત મેન્ટેનિંગ ફેક્ટર્સ પણ હોય છે. સપોઝ પેશન્ટની લાઇફસ્ટાઈલ એવી હોય અને ફોલોઅપ
ઇરેગ્યુલર હોય. અમારે હોમિયોપેથિકમાં એવી રીતે હોય છે કે દરેક મેડિસિનનો એક ફિક્સ ડ્યુરેશન હોય છે કે કોઈ એક મેડિસિન છે એની ડ્યુરેશન ઓફ એક્શન ઇઝ 10 days. સો આફ્ટર 10 days વી હેવ ટુ ગીવ સમ અનધર મેડિસિન ઓર ધ સેમ મેડિસિન ઇન ડિફરન્ટ પાવર ટુ એન્હાન્સ ધ ઇફેક્ટ. હવે એ ફોલોઅપ પેશન્ટ રેગ્યુલર ન લે તો એને લીધે ઇટ ઇઝ લાઈક વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ઝીરો. તો ઇરેગ્યુલર ફોલોઅપ ઇઝ વન ઓફ ધ રીઝન. એન્ડ તમારે રૂટ કોઝ ટ્રીટમેન્ટ કરવાની છે તો ઇટ ઇઝ ગોઈંગ ટુ ટેક સમ ટાઈમ્સ, બટ ઇટ ઇઝ નોટ લાઈક 1-2 વર્ષ નથી લાગતો, 3 થી 6 મહિના જેટલો સમય લાગતો હોય છે. ઓકે મેમ, આજના પોડકાસ્ટનો આપણે લાસ્ટ ક્વેશ્ચન, ઓકે. તમે ઓડિયન્સને, આપણા વ્યુઅર્સને તમે શું કહેવા માગશો? હું એમ કહેવા માંગીશ કે તમારી હેલ્થ છે એટલે કે તમારું જે સ્વાસ્થ્ય છે એ કોઈ જાદુ નથી. એ સંતુલન, સમજ અને સ્વસંભાળની યાત્રા છે. થેન્ક યુ સો મચ મેમ. આજનો પોડકાસ્ટ આપણે અહીંયા જ એન્ડ કરીએ. થેન્ક યુ સો મચ ફોર ધ ઇન્ફોર્મેટિવ પોડકાસ્ટ. થેન્ક યુ.